Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 46 શ્લોક નંબર 46. શ્લોક નંબર 46 આ રીતે છે. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રા યુધે હન્યુ તન્મે ક્ષેમતરમ ભવેત. હવે આ શ્લોકનો અર્થ આ રીતે છે. યદિ જો, મામ મારો, પ્રતિકાર જવાબમાં, મારો પ્રતિકાર એટલે મારો જવાબ, અશસ્ત્રમ શસ્ત્ર રહિત, શસ્ત્ર વિના, શસ્ત્રમ પાણયઃ શસ્ત્ર સાથે, શસ્ત્ર પાણયઃ સશસ્ત્ર, શસ્ત્ર સાથે રાખનાર વ્યક્તિ, ધાર્તરાષ્ટ્રા ધૃતરાષ્ટ્રના પુત્રો, યુદ્ધે યુદ્ધ કરવા માટે, હન્યુ હણી નાખે, મને હણી નાખે, તન્મે તે લોકો, મને તો પછી, ક્ષેમતમ અતિશય સારી વાત હશે, મારા માટે સારી વાત હશે, ભવેત થશે, મને શ્રેયકર થશે. એટલે અર્જુન આ શ્લોકમાં શું કહે છે કે યુદ્ધ કરવા સમયે હું શસ્ત્ર ધારણ ના કરું, શસ્ત્ર વિના રહું, શસ્ત્ર ઉપાડું જ નહીં, અને ધૃતરાષ્ટ્રના પુત્રો યુદ્ધ સમયે શસ્ત્ર ઉપાડીને મને હણી નાખશે ને, એ મને વધુ પ્રિયકર લાગશે, શ્રેયકર લાગશે, મને વધુ સારું લાગશે. એટલે આ શ્લોક આપણે જોઈએ ને તો અર્જુનની આ શ્લોકની મનની સ્થિતિ કહીએ ને 100% શરણાગતિની સ્થિતિ બતાવી રહ્યો છે. સંપૂર્ણપણે હાથ ઊંચા કરી નાખ્યા, શસ્ત્ર મૂકી દીધા, એને શસ્ત્ર મૂકી દીધા. એટલી હદે અર્જુન આ શ્લોકમાં તૈયાર થયેલા દેખાય છે કે હું યુદ્ધ કરું એના કરતાં હું જ મરી જાઉં ને તો આ યુદ્ધ ના થાય, અને યુદ્ધ નહીં થાય તો હું મોટા પાપમાંથી બચી જઈશ કે હું મારા સ્વજનોને, મારા પિતૃઓને મારીશ નહીં, અને યુદ્ધ રોકાઈ જશે. એટલે હું જ મરી જાઉં તો યુદ્ધ રોકાઈ જાય અને બધું યુદ્ધમાંથી મુક્ત થઈ જાય. આટલી એન્ડ લેવલની પરિસ્થિતિ અર્જુનની આ શ્લોકમાં દેખાઈ રહી છે. બરાબર છે, પણ અર્જુન કેટલો મોહાધીન થયો છે એ આ શ્લોક આપણને કહી જાય છે. જ્યારે માણસ અતિશય આસક્તિ, અતિશય મોહમાં પડે છે ત્યારે એને કંઈ પણ સાચું લેવાનો નિર્ણય શક્તિ રહેતી હોતી નથી. એ હંમેશા ધર્મને પણ અધર્મ માને છે. આ રીતની એની પરિસ્થિતિ થાય છે અને કંઈ જ એને નોલેજ નથી રહેતું. અર્જુન એ નથી વિચારી રહ્યો કે કદાચ એના મૃત્યુ થવાથી સામેવાળા કૌરવો એને હણી લેશે, યુદ્ધ નહીં થાય, એ કૌરવો રાજ કરશે તો શું અન્યાય નહીં રહે? કૌરવો ખૂબ અન્યાયી હતા, ખૂબ અધર્મી હતા. જો એ રાજ કરશે ને તો અન્યાય વધશે, અધર્મ વધશે, દુનિયાનું કલ્યાણ નહીં થાય, અધર્મનો વધારો થશે. આ વાત એને બિલકુલ સૂઝી નથી રહી. પરંતુ આ શ્લોક આપણને એક બહુ સારી પોઝિટિવ સાઇન પણ સમજાવી જાય છે કે માણસ ભગવાન પાસે ક્યારે નથી જતો. જ્યારે એને અહંકાર હોય કે ના હું જ કરી શકીશ, હું બધું સાચવી લઈશ, હું સંભાળી લઈશ, ત્યાં સુધી ભગવાનની શરણાગતિ કે કોઈ જ્ઞાન લેવાની તૈયારીમાં હોતો નથી. પરંતુ જ્યારે સંપૂર્ણપણે મનથી હારી જાય છે, એના હથિયારો મૂકી દે છે, એને કહીએ ને નથી કંઈ મારે કરવું, સાવ એવી પરિસ્થિતિ આવી જાય ને ત્યારે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. અને ત્યારે ભગવાન એને જ્ઞાન આપે છે, સાચું જ્ઞાન આપે છે. આપણી પણ સેમ પરિસ્થિતિ રોજિંદા જીવનમાં થતી જ હોય છે. આપણે પણ જ્યારે કહીએ ને આવી પરિસ્થિતિ આપણે પણ આવતી હોય છે
કે બસ હવે મારાથી નહીં થાય, ત્યારે આપણે શું કહીએ કે બસ ભગવાન હવે તું સંભાળી લે. ત્યારે આપણે ભગવાનના શરણે જઈએ છીએ ને એ શરણાગતિમાં ભગવાન આપણને સાચો રસ્તો બતાવે છે. એટલે અર્જુનનો આ શ્લોક કહીએ ને કે એની સંપૂર્ણ શરણાગતિનો શ્લોક કહી શકીએ છીએ આપણે. બરાબર છે. અને જોવા જઈએ તો આ અધ્યાય અર્જુન વિષાદ યોગ, હવે આ એનો છેલ્લેથી બીજો જ શ્લોક છે, કાલે છેલ્લો શ્લોક છે. એટલે આ શ્લોકમાં 100%ની શરણાગતિની અર્જુનની દેખાઈ રહી છે. બરાબર છે. હવે આ શ્લોક આપણને કઈ રીતે આપણના રોજિંદા જીવનમાં આપણે પણ આ કેટલું સમજાવી જાય છે. શું સમજાવી જાય છે કે અન્યાયની સામે હાથ મૂકી દેવાથી આપણે પાપમાંથી બચી નથી જતા. બરાબર છે. કારણ કે અન્યાય કરનાર જેટલા ને જેટલો પાપી છે, અન્યાય સહન કરનાર, અન્યાયની સામે ના બોલનાર. એટલે આ એટલું ને એટલું અર્જુનને પણ પાપ લાગે કૌરવો જેટલું. બરાબર છે. એક તમને એક સરસ ઉદાહરણથી સમજાવું, 2 ટાઈપના ઉદાહરણ સમજાવું. એક તો કૌટુંબિક ઉદાહરણ સમજાવું અને એક કોર્પોરેટ ઉદાહરણ જે ધંધાકીય રીતે હું સમજાવું. હવે એક કંપનીમાં એક ભાઈ જોબ કરે છે. હવે જોબમાં કેવું થાય છે કે એ કંપનીમાં એક મોટું કૌભાંડ પકડાય છે. હવે એ કૌભાંડ કોણે કર્યું હોય છે એ ભાઈને ખબર પડે છે કે એ કૌભાંડ એના ખાસ મિત્રએ કરેલું હોય છે, જે મિત્રએ એ ભાઈને શરૂઆતમાં આગળ વધવામાં ખૂબ મદદ કરેલી હોય છે. તો કંપનીના જે ઓનર હોય છે એ આ ભાઈને કૌભાંડનો કોણ મેઇન વ્યક્તિ છે એનું સર્ચ કરવા માટે કહે છે, એનું રિપોર્ટિંગ કરવા માટે કહે છે કે તું શોધીને બતાવ કે આમાં કોણે કૌભાંડ કર્યું છે. હવે આ ભાઈની ધર્મ સંકટ એવો થાય છે કે હવે હું શોધું અને ખબર મને છે કે આ મારા મિત્રએ જ કર્યું છે અને હું એનું સાચું રિપોર્ટિંગ બોસને કરી દઉં તો મારા આ મિત્ર રસ્તા ઉપર આવી જશે એના પરિવાર સાથે. બરાબર છે. એની ખૂબ બદનામી થશે અને એના કરતાં હું રાજીનામું આપી દઉં. હવે આ અર્જુન જેવી જ એની પરિસ્થિતિ છે. જ્યારે અર્જુનની પણ આ જ સિચ્યુએશન છે. એને અત્યારે યુદ્ધ લડવાની જગ્યાએ એને સાચું એનું કર્તવ્ય પાડવાની જગ્યાએ એ ભાગવાની પરિસ્થિતિમાં છે. તો શું એ રાજીનામું આપશે? એ વાત કંઈ એનું પુણ્ય નહીં કહેવાય. બરાબર છે. એ એની ભાગ્યો કહેવાય. પરિસ્થિતિની સામે સામનો નથી કર્યો એવું આ કહી જાય છે. બરાબર છે. તો પરિસ્થિતિમાંથી ભાગવાથી એને પુણ્ય નથી મળી રહ્યું. અર્જુન જેમ યુદ્ધથી ભાગવા માંગે છે એવી રીતે આ પણ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કારણ કે એને મોહ છે એના મિત્રનો, એની આસક્તિ છે. અર્જુનને જેમ એના વડીલોનો મોહ છે તેમાં આ વ્યક્તિને પણ છે. કૌટુંબિક રીતે એક ઉદાહરણ દઉં તો એક છોકરો છે. હવે પિતા પુત્ર છે. હવે પુત્ર મોટો થઈને ખૂબ નાલાયક, કહીએ કે કોઈ પણ કહ્યામાં નહીં. બરાબર છે. કોઈ વાતમાં માનવા નહીં, બધી રીતે પૂરો, બધી આદતોથી પૂરો. હવે આમાં પિતાને શું ડર છે કે મારે એને કંઈ કહેવું નથી, હું એની સાથે કડક થઈશ, હું એને વઢીશ, હું એને મારીશ, હું એને ખૂબ કડક કરીશ, સજા કરીશ તો મારો છોકરો કાંઈક કરી બેસશે તો એને ડર છે, એને આસક્તિ છે કે હું મારા દીકરાને કઈ રીતે મારી શકું. એના કરતાં હું ભલે ને એ મને સામું બોલતો હોય, ભલે ને મારા બધા પૈસા ઉડાડી દેતો હોય, જે કરવું એ કરે, પણ મારે એને કંઈ કહેવું નથી. તો આ સ્થિતિમાં પિતાને જે પુત્ર પ્રત્યે આસક્તિ છે ને એ પણ અર્જુન જેવી જ પરિસ્થિતિ છે. તો તમને શું લાગે છે પિતા નિર્ણય લઈ રહ્યા છે એ સાચો લઈ રહ્યા છે? શું કડક વર્તન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બરાબર છે. આ પરિસ્થિતિ સેમ છે. શું એ કડક વર્તન નહીં કરે તો પુત્ર ગમે એટલા પૈસા ઉડાડશે, ગમે એટલું કરશે તો એ સુધરવાનો છે? એના માટે એને કડક પગલાં લેવા જ પડે. બરાબર છે. એટલે આવી પરિસ્થિતિઓ આપણા જીવનમાં તો આવી કેટલીય પરિસ્થિતિઓ આવતી હોય છે કે જે આપણે સામનો કરવાની જગ્યાએ એને ભાગવાનો પ્રયત્ન, આપણને ભાગવું બહુ ઇઝી લાગતું હોય છે. અર્જુનને કેમ અત્યારે ઇઝી લાગે છે કે હું યુદ્ધ કરું ને એના કરતાં મારા માટે મરવું ઇઝી છે. વિચાર કરો, આપણી પણ પરિસ્થિતિ આવી જ થતી હોય છે. આપણે ઓલો સિયા અને કેતનનો કેસ જોયો, એમાં સિયાને સામનો કરવાનો હતો, એને
જે એનું સત્ય હતું એ સ્વીકારીને પરિવાર સાથે સામનો કરવાનો હતો. જે મુસીબતો આવે એનો સામનો કર્યા કરતાં એને ઓલા કેતનને મારવું ઇઝી લાગ્યું. બરાબર છે. એટલે આપણી આવી જ પરિસ્થિતિ છે કે આપણને સરળ વસ્તુ અઘરી વસ્તુ સરળ લાગે છે. આ જ છે મોહ અને આસક્તિનું પરિણામ. બરાબર છે. એટલે આ શ્લોક આપણને બહુ જ સુંદર રીતે કહી જાય છે. એકદમ હાર્ટ ટચિંગ શ્લોક કહી શકાય. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.